ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 અને અધ્યાય 3ના સારરૂપ કેટલીક વાતો કરીશું. ભગવાને અર્જુનજીએ જ્યારે સ્થિતપ્રજ્ઞનો પ્રશ્ન પૂછ્યો ત્યારથી ભગવાને ભાવની વાત ચાલુ કરી. બુદ્ધિમાંથી જે દ્વંદ છે એ દૂર કરવા, પણ એમાં ભગવાને ભાવને પ્રાયોરિટી આપી. જો તમે ડીપર જુઓ તો ભગવાને ભાવને પ્રાયોરિટી આપી. અને જે રસબુદ્ધિ છે અંદર, રસબુદ્ધિને શું કરવાની છે? રસબુદ્ધિ કેવી થવી જોઈએ? સ્ટેબિલાઇઝ, લીન થવી જોઈએ, અથવા સ્ટેબિલાઇઝ થવી જોઈએ, અથવા પછી હાર્મોનાઇઝ થવી જોઈએ. કોઈ એક તરફ ના રહેવી જોઈએ. બીજા અર્થમાં કહીએ તો ત્રણેય જે ગુણ છે, ત્રણ ગુણનું જે પરિવર્તન છે એ કેવું હોવું જોઈએ? એ સમત્વમાં હોવું જોઈએ. આખી ભગવદ્ ગીતાનો સારનો સાર સમત્વ. મમતા, કામના, મમતા અને અહંતા. એટલે મમતા એ આપણો પ્રોબ્લેમ છે અને સમતા એ એનું સોલ્યુશન છે. બરાબર. પણ કઈ રીતે જીવનમાં એપ્લાય કરવું એની ભગવાને બધી વાતો કરી છે. અર્જુનને કીધું કે તું જે કામ કરે છે, તારી પોતાની અંદર જે રસ રૂચિ અંગ રહેલું છે, એ જે રસ તારી અંદર રહેલો છે, એ રસ મુજબ તું બહાર કામ કરીશ તો તને એમાંથી તૃપ્તિ મળશે. જો આ તૃપ્તિ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તૃપ્તિ અથવા શાંતિ. તૃપ્તિ અથવા શાંતિ એ બહુ જ અગત્યની બાબત છે. અને જીવનની અંદર આપણે જે કોઈ કામ કરીએ એની અંદર આપણી તૃપ્તિ જળવાઈ રહે. એની અંદર તૃપ્તિ જળવાઈ રહે. અને એને લઈ અને આપણો જે સમત્વ છે જળવાઈ રહે, તો આપણી બુદ્ધિ સ્થિર રહે અને આપણે જેમ છે તેમ જોઈ શકીએ, કરી શકીએ. પણ એ તાકાત અત્યારે આપણી પાસે નથી. બરાબર. ભગવાને શરૂઆત અહીંયા છેલ્લે વાત કરી કે પ્રોબ્લેમ ક્યાં છે? તો પ્રોબ્લેમ રાગ અને દેશ, કામનામાં છે. ક્યાં છે? કામનામાં. કારણ કામનામાં ખરેખર પ્રોબ્લેમ છે? ના, કામનામાં પ્રોબ્લેમ ઊભો થયેલો છે. કેવો છે? ઊભો થયેલો છે. આપણે ઊભો કરેલો છે. કેવી રીતે ઊભો થાય છે? તો પહેલું તો આપણે જે તાદાત્મ્ય થાય શરીરનું એને લઈ, અને બીજું કઈ રીતે ઊભો થાય? પછી એનું મહત્વ આપી અને એનું ચિંતન થાય. એટલે ભગવાને આજે 42 અને 43માં જે વાત કરી ને કે આ જે કામના છે કઈ જગ્યાએ રહેલી છે, એ ખરેખર આપણને ક્યાંય કોઈ વિશેષ સમજાવતા નથી. કામના છે આપણા જીવમાં રહેલી છે. હવે જીવમાં રહેલી વસ્તુને તમે કેવી રીતે કાઢો? આ અગત્યનો પ્રોબ્લેમ છે. જો આપણે આ સ્ક્રીન બતાવે તો જે લખેલું છે ને અપરાજીવ, બ્લેક, એની અંદર કામના રહેલી છે. એની ઉપર પરાજીવ છે. આ પરાજીવને જો પ્રાધાન્ય આપવામાં આવે, સાચા અર્થમાં આપણી અંદરથી જે અહમ ભાવ નીકળે છે, સાચા અર્થમાં આપણી અંદરથી જે અહમ ભાવ નીકળે છે એને જો સમજવામાં આવે તો બધા પ્રોબ્લેમ ખરી જાય. તો બધા પ્રશ્નો આપણા ખરી જાય. જીવન આનંદથી જીવવાનું છે. મરતા મરતા નથી જીવવાનું, શુષ્ક નથી જીવવાનું. પણ આનંદ એટલે શું એ આપણને ખબર નથી. એટલે આનંદ શબ્દ વાપરવામાં બહુ શું કહેવાય કે એને આપણને રિયાલિટીમાં આનંદ શબ્દની ખબર નથી. એટલે આનંદ શબ્દ ખરેખર વાપરવો જોઈએ? મારા મતે ના. ભગવાન બુદ્ધે પણ આનંદ શબ્દ વાપર્યો નથી. જુઓ કેમ? કારણ કે બહુ આનંદ એટલે આપણે જોયના આનંદ સમજીએ છીએ. જ્યાં સુધી દ્વંદ છે, ભગવાન કૃષ્ણના આધારે જ્યાં સુધી દ્વંદ છે, આનંદને જો તમે જોય સમજતા હો તો સોરો ઊભો છે. તો જ્યારે તમે જોયરૂપ આનંદ માણશો તો ઓટોમેટિકલી તમે ક્રિએટ કરશો સોરો. તમે અંદર બ્લોક કરશો સોરો, અને એ સોરો પછી તમારે કાઢવો પડશે. આપણે આપણું કોઈક સગા સંબંધી મરી જાય ને આપણને દુઃખ થાય છે. કેમ થાય છે? આ આનંદના સોરોના કારણે. મિલન હોય ત્યાં વિરહ હોય, સમજી લો.
મિલન અને વિરહમાં તમે છો ત્યાં સુધી તમે અધૂરા છો. થોડુંક અધૂરું છે પણ અધૂરા છો. આ જે શક્તિનું એક્સપ્રેશન છે આપણું, અને શક્તિની અંદર મુખ્યત્વે આપણને જે અનુભવ થાય છે, કોનો થાય છે? ભાવનો. આપણે કહીએ કે મને તો વિચારનો અનુભવ થાય છે, બરાબર છે, પણ એક્સપ્રેશન ક્યાં છે? એક્સપ્રેશનનો અનુભવ કયો છે? ભાવનો છે. તમે ચેક કરો. એક્સપ્રેશન અનુભવ કોનો છે? ભાવનો છે. આપણે જે પ્રકૃતિ, આપણે બે તત્વના બનેલા છીએ, પરા ન પરા, ચિત્ત જળ, બરાબર? એ જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિએ આપણી અનેક જન્મોથી આપણે આપણી પોતાની પર્સનાલિટી ઊભી કરી છે. એ પર્સનાલિટીની અંદર શરૂઆતમાં આપણે જન્મીએ એટલે આપણી મિક્સ પર્સનાલિટી હોય. એ પર્સનાલિટી છે ને આપણી, એમાં એક પ્રધાન હોય, બરાબર? અને એ પર્સનાલિટી વહે છે કેવી રીતે? તો એ શક્તિ એક જ છે, એના 3 ભાગ કર્યા. પર્સનાલિટી રૂપે એના 3 ભાગ કર્યા. સત્વગુણ પ્રધાન, રજગુણ પ્રધાન, તમગુણ પ્રધાન, બરાબર? પણ એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. મારા મતે તો એમાં પણ બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. એટલીસ્ટ તમે ભાવ ઓળખો, તમારો પોતાનો ભાવ ઓળખો. દાખલા તરીકે હું મારી દીકરી આવે અને એને હગ કરું છું, કેમ કરું છું? ડેટ્સ આપણે પોતાને ક્વેશ્ચન પૂછવાનો, તો ખબર પડશે. કેટલાક કોઈ એસાઇનમેન્ટ માટે કોઈ જગ્યાએ મારે મહિનો જવાનું થાય કે 2 મહિના જવાનું થાય, 3 મહિના જવાનું થાય, અને પછી ઘેર આવીએ અને જે આપણું જે લાઈફ પાર્ટનર, પત્ની સાથે જે આપણે હગ કરીએ અને જે અનુભવ થાય છે એને ચેક કરો. 2-3 વર્ષે આપણે ઇન્ડિયા જઈએ ને આપણા મા બાપ સાથે આપણે મળીએ, હગ કરીએ, આપણને જે અનુભવ થાય છે, આપણા ફ્રેન્ડ સાથે મળીએ, આપણને જે અનુભવ થાય છે, આ ભાવને ઓળખશો ને તો આપણું કામ ઘણું ઈઝી થશે. કારણ કે જ્યાં સુધી ભાવને નહીં ઓળખાય ને ત્યાં સુધી આપણો અંદરનો રસ રુચિનો અંગ નહીં ઓળખાય. અને જ્યાં સુધી અંદરનું રસ રુચિનો અંગ નહીં ઓળખાય ને ત્યાં સુધી આપણે એને તૃપ્ત નહીં કરી શકીએ. એને તૃપ્ત નહીં કરી શકીએ. અધૂરું રહ્યું તો આ જીવન અધૂરું અને મૃત્યુ પણ અધૂરું, બેહોશીમાં બધું જ. આપણે ભાવની વાત જોઈએ થોડીક. આજે મેં થોડી અહીંયા ડિટેલ સ્ક્રીન ઉપર મૂકી છે. તમારે વિશેષ જો ભાવની વાત ડિટેલિંગ તમારે જોવું હોય તો કાશ્મીરી સૈવિઝમમાં અભિનવ ગુપ્તા કરીને થઈ ગયા. બહુ મોટા નાટ્યકાર થઈ ગયા અને બહુ મોટા ફિલોસોફર થઈ ગયા. અને એમણે ઘણી બધી વાતો કરી છે. એમણે શાંત રસની વાત કરી છે. આજે આ ભક્તિ માર્ગમાં ચૈતન્ય મહાપ્રભુ જે આયા 1500ની સાલમાં, બરાબર? એ પહેલા બધી વસ્તુ થયેલી, અભિનવ ગુપ્તા એ પહેલા. અને ચૈતન્ય મહાપ્રભુ પછી એમના કેટલાક ભક્તોએ બધી ભાવની વાત કરી છે. પણ એ મોર ફોકસિંગ ઓનલી જસ્ટ ભાવ ભક્તિ, યાદ રાખો. એ માત્ર ભાવ ભક્તિ ઉપર ફોકસ કરેલું છે. અને એનું પણ મેં લખેલું છે અહીંયા. જે 5 રસમાં એમણે આ જે રિલેશનશિપ ભગવાન સાથે બતાવી છે એ ભાવ ભક્તિમાં મુખ્યત્વે ચૈતન્ય મહાપ્રભુએ જે વાત કરી છે અને એમના મુખ્ય જે ફિલોસોફિકલ જે ગુરુઓ થઈ ગયા એમણે વાત કરી છે એની વાત કરી છે. ઓરિજિનલી શું છે તમે ચેક કરો તો ઓરિજિનલી કોઈ પણ વસ્તુ, રસ એટલે ભાવ એ રસના રૂપમાં એક્સપ્રેસ થાય છે. આપણી અંદરનો ભાવ છે બહાર રસ રૂપે રેલાય અથવા અંદર રસ રૂપે ટેસ્ટ થાય, બરાબર? આપણે પંચભૂતના બનેલા છીએ, પંચભૂતમાં અલગ અલગ વેરાયટી રહેલી છે, એ બધા ટેસ્ટ આપણને આવે છે, નથી આવતા? આપણે જમવા બેસીએ આપણને ટેસ્ટ બધા આવે છે, બધા પંચભૂતના ટેસ્ટ છે. હવે એનાથી અંદર જઈએ, ખાડો ખોળો મોળો, બરાબર, બધા ટેસ્ટ થાય છે ને? એનાથી અંદર જઈએ મુખ્યત્વે આપણા અનુભવ ઉપર આપણે એને આપવાનું છે.
અનુભવો જો મેં લખેલા છે અને એ પ્રમાણે આ ભાવ છે. 8 ભાવ લખેલા છે: પ્રેમ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, એનર્જીનો ફુવારો આવે, ટેરર, ભય, બરાબર, જુગુપ્સા અને વિસ્મય. પણ આપણે જનરલી બહુ ભાવવાળા જીવનમાં બહુ ઓછું આપણે ભાવના ખરેખર બહુ સમજી પણ નથી શક્યા. એક ક્રોધ આપણને દેખાય છે. પ્રેમ પણ સાચો પ્રેમ નહીં દેખાતો, એ તો સ્પોઇલેડ પ્રેમ દેખાય છે, મોહ દેખાય છે આપણને, બરાબર. પણ ભલે એ મોહ દેખાતો હોય, તમે મોહને જો પકડશો ને તો એ તમને લઈ જશે. તમે એને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને ઉપર લઈ જશે, નહીં તો ગયા. જ્યારે કોઈ પણ વાસના ના રહે, ભગવાને વાત કરી ને અહીંયા વાસનાની, કોઈ પણ વાસનાને મારવાની વાત કરી. સિસેશન ઓફ ડિઝાયર, જો અહીંયા મેં લખેલું છે, ધ પ્લેઝર ડિરાઈવ ફ્રોમ ધ સિસેશન ઓફ ધ ડિઝાયર. ડિઝાયરને મારી નાખો, ભગવાનની વાત કરી. અને એમાંથી જે રસ ઊભો થાય એના મૃત્યુ પછી કોઈ ડિઝાયર ના રહે, એ શાંત રસ. એનું નામ શાંત, એ 9મો રસ. એનું નામ શાંત અને 9મો રસ. આને ઓળખો જીવનમાંથી. આપણે જીવનમાં આ બધી વસ્તુમાંથી પસાર થઈએ છીએ. અને અનુભવો પણ લખેલા છે, જો અહીંયા. આપણું લોલક છે ને 8 થી 4માં ફરે છે, એટલે બહુ ખાસ આપણને અનુભવ પણ નથી થતા. અંતિમ અનુભવ નથી થતા, થોડા થોડા થાય છે. આપણું પાણી છે ને થોડું ગરમ થાય ને પાછું ઠંડુ થઈ જાય, પણ એ નથી બરફ બનતું કે નથી વરાળ બનતું. જેમાં તમને રસ છે એમાં જો તમે વરાળ બનાવી દો, અતિમાં જતા રહો, તો પછી અતિ તરત જ તમારા ઘડિયાળનો કાંટો બાર ઉપર જતો ને તો તરત જ 6 ઉપર આવતો રહેશે, સ્થિર થઈ જશે, બાર ઉપર ટકી નહીં શકે, બાર ઉપર ટકી ના શકે. આપણે જે બધા દ્રષ્ટાંતો આપીએ છીએ ને, બધા દ્રષ્ટાંતો કેવા છે, એની એક લિમિટેશન છે, અધૂરા છે. દાખલા તરીકે એનર્જીનું આપ્યું. તમે તમારી એનર્જી અથવા ભાવ, તમને જેમાં રસ હોય એમાં તમે છેક ઉપર સુધી લઈ જાઓ. દાખલા તરીકે ક્રોધને તમે છેક ઉપર સુધી લઈ જાઓ, 12 સુધી, તો તમને સાચા અર્થમાં દેખાઈ આવે. જે પહેલા આપણે ત્યાં લડવૈયાઓ હતા, આમ સામે તલવારથી લડતા, તો એ લોકો ભય દેખાય, ભય છેક 12 સુધી આવી જાય, સામે મૃત્યુ દેખાઈ આવે, તો એમાંથી એ શું થઈ જાય, ભ્રમરૂપ થઈ જાય. બીજા વિશ્વયુદ્ધ વખતે કેટલાય સૈનિકો ભયના કારણે ભ્રમરૂપ થઈ ગયા. યસ, કારણ કે એ કાંટો ક્યાં આવી ગયો, 12 ઉપર આવી ગયો, એટલી હદે આવી ગયો ભય કે ત્યાંથી પછી ભય રહ્યો જ નહીં. આખું સામે જે પછીનું તત્વ હતું, જે આપણું ઓરિજિનલ તત્વ, પરા, જેને આપણે પરા કહીએ છીએ, ભ્રમરૂપ આત્મા, એ દેખાઈ ગયો. જેને પકડવાનું હતું એ પકડી લીધું. એટલે આપણી પાસે માત્ર 2 રસ્તા છે, યાદ રાખો. આપણી પાસે માત્ર 2 રસ્તા છે. આપણે આ દેહ સાથે જે ચીટકાયેલા છીએ, દેહમાંથી વૈયક્તિક ઇન્ડિવિડ્યુઅલ દેહમાંથી સમષ્ટિના દેહમાં જવું હોય તો માત્ર 2 રસ્તા છે. એક કાંટો 12 ઉપર લઈ જાઓ, શક્તિ ભેગી કરીને ઉપર લઈ જાઓ છેક, અને પછી કૂદકો માર લો. કાં પછી શક્તિ બધી જ બરફ કરી નાખો અને પછી કૂદકો માર લો. પણ જ્યાં સુધી અંદર ડિવાઈડ થયેલા છીએ, જ્યાં સુધી અંદર આપણે ડિવાઈડ થયેલા છીએ, દ્વૈત છે, ત્યાં સુધી મુશ્કેલી છે. બુદ્ધિની અંદર, મનની અંદર બધા જે દ્વંદ ભરેલા છે, ત્યાં સુધી મુશ્કેલી છે. આપણે જે આજે સ્ક્રીન ઉપર દેખાય છે, એ શક્તિ, આપણી જે શક્તિ એક્સપ્રેસ થાય છે, એને સમજવા માટે આપણે આનો બહુ અલગ અલગ રીતે ઉપયોગ કર્યો. આપણે જે મોહ છે, આપણે જાતે સમજવાનો છે કે હું ક્યાં ખૂપાયેલો છું. મારો જે મોહ છે, હું કઈ જગ્યાએ ખૂપાયેલો છું. કે જેથી કરીને જે ભગવાને વાત કરી ને, સમજાઈ જાય
અને સમજાઈ જઈને છેલ્લે શું થાય? આપણે એનાથી પર થઈ શકીએ. આત્મા વડે, જો અહીંયા 43 જે શ્લોક છે એની અંદર ભગવાને બહુ સરસ વાત કરેલી. 43માં શું વાત કરી? સંસ્થભ્ય એટલે વશ કરી લે. આત્મને આત્મના, પોતાના વડે પોતાને વશ કર. આ વસ્તુ આજે આપણે શીખવાની છે. આ વસ્તુ આપણે આપણા જીવનમાંથી શીખવાની છે. પોતાના વડે પોતાને વશ કરી લે. આ સારનો સાર છે. તો આપણી અંદર જે એનર્જી છે એને ઓળખવાની છે. એ એનર્જીને ઓળખી એનું જે એક્સપ્રેશન થઈ રહ્યું છે એમાં જે મલિનતા છે એને ઓળખવાની છે. આપણે ભાવથી તો આપણે સમજી શકીએ છીએ, નથી સમજી શકતા? સમજી શકીએ છીએ. તો પછી ધીરે ધીરે આગળ વધો. ધીરે ધીરે કેવી રીતે આગળ વધો? તો આપણી પહેલી તો શું વસ્તુ કરવી પડે? પોતાની પર્સનાલિટી સમજવી પડે કે હું કઈ જગ્યાએ ખૂપેલો છું, મારી પર્સનાલિટી કઈ છે, મને શામાં રસ છે. અને એ રસ છે એ શું કરું તો એ રસ મારો શાંત થાય. આનો વિચાર કરો. મિથ્યાચારી ના બનો. પોતાની ઉપર જુઓ. એથી અગત્યનું, અશાંતિ જાતે કરીને ઊભી ના કરો. આપણું જે સિમ્પલ જીવન છે ને એને કોમ્પ્લેક્સ ના બનાવો. જાતે કરીને કોમ્પ્લેક્સ ના બનાવો. જેટલી ક્લેરિટી ઓફ માઇન્ડમાં હશે ને એટલું શાંતિ રહેશે. બહુ વિશેષ હોદવા નહીં જો. પછી જીવનમાં જે નિયતિ આવે છે એને સ્વીકારો. આપણને મોટો મોટો પ્રોબ્લેમ અહીંયા થાય છે, આપણે સ્વીકારી નહીં શકતા. અને જુઓ કે ભાઈ આમાં મારો પોતાનો કોઈ રોલ છે? હું કંઈ કરી કેમ શું નથી કરી તો એની ઉપર છોડી દો. જ્યાં તમારો રોલ છે એમાં જેટલો માત્ર તમારો રોલ છે એટલું જ ભજવો, એથી વિશેષ નહીં ભજવો. એથી બાકીનું એની ઉપર છોડી દો. આપણે છૂટતું નથી. આ જે મેં વસ્તુ કીધી ને 4 વસ્તુ, એ આપણે અપનાવી નથી શકતા. પહેલું, નિયતિ આવે ને 100% સ્વીકારો. બીજું, ચેક કરો કે મારો એમાં રોલ છે કે નહીં. દાખલા તરીકે મિડલ ઇસ્ટમાં અત્યારે યુદ્ધ ચાલે છે. ચાલે છે તો ચાલે છે, સ્વીકાર લો. એનાથી તમારે ભય પામવાની જરૂર નથી કે એનાથી તમારે વિશેષ તમારી ક્ષમતા એમાં એને લઈને ખોવાની જરૂર નથી. હવે વિચાર કરો, એમાં મારો કોઈ રોલ છે નથી તો ભગવાન ઉપર છોડી દો. અહીં ઘર આગળ આપણને જે કોઈ પરિસ્થિતિ હોય એમાં આપણો ચેક કરો કે મારો શું રોલ છે. જેટલો રોલ હોય એટલો ભજવી લો. તમારું બાળક બીમાર થયું હોય તો તમારો રોલ છે પિતા તરીકે ડૉક્ટર જોડે લઈ જાઓ, એની સારવાર કરો, એની શુશ્રૂષા કરો. એ ભાવ છે, પ્રેમ છે. એને સાચા અર્થમાં ઓળખો. સાચા અર્થમાં ઓળખીને અંદર જાઓ તો તમે અંદર જઈ શકશો, બાકી નહીં જઈ શકો. સાચા અર્થમાં ઓળખશો ને તો આપણે ભોગ અને ત્યાગ અથવા પોઝિટિવ અને નેગેટિવ અથવા રાગ અને દ્વેષ અથવા ગુડ અને બેડમાંથી આપણે નીકળી જઈશું. આપણે બધું અધૂરું કરીએ છીએ. કરીએ છીએ. આપણું જે લોલક છે ને 8 થી 4માં ફરે છે એટલે આપણો ઉકેલ આવતો નથી. આપણે આ જે એનર્જી છે ને એને સમજાઈ હતી પહેલા, એટલે આપણે અત્યારે નહીં સમજાવું. આપણું લોલક 8 થી 4માં ફર્યા કરે છે એટલે આપણો કોઈ ઉકેલ આવતો નથી. આપણું સબકોન્શિયસ કરી લે છે અને પછી એ પ્રમાણે જે છીએ એવા ને એવા રહીએ છીએ. એમાં કોઈ બદલાવ આવતો નથી. ચેક કરો. શક્તિને જેમ છે તેમ સમજાય તો જ ઉકેલ આવે, બાકી ઉકેલ આવે નહીં. આ શક્તિને પણ આપણે જીવની શક્તિ ભેગી કરવા માટે વાત કરેલી અને આમાં 2 રસ્તા બતાવેલા.
દેખાય ને, ગેટ 1 અને ગેટ 2, આ બે જ રસ્તાથી તમે કૂદકો મારી શકો. બીજો કોઈ ઉકેલ જ નથી, છે જ નહીં. આપણી જે ક્યાં ખોવાયેલા છીએ એની પણ આપણે અહીંયા વાત કરેલી. બરાબર. આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ આપણી પોતાની અંદર. તમે જ્યાં ઊભા છો ત્યાંથી ચેક કરો, તમે જ્યાં હલવાયેલા છો ત્યાંથી ચેક કરો, અને પછી તમારો રસ સૂચિનો અંગ ચેક કરો. તમે ઉપર જઈ કેમ છો તો ઉપર જતા રહો, નીચે આવી કેમ છો તો નીચે આવતા રહો. ગેટ 2 છે, સમજી લો. અપ ટુ યુ, ચોઇસ ઇઝ યોર્સ. પણ તમારી ચોઇસ કઈ ટકશે? લોકનો નહીં અપનાવો, ભગવાને ના પાડી. પરધર્મ નહીં અપનાવો, તમારો પોતાનો સ્વધર્મ. એટલે તમારી અંદરની રસ સૂચિને ચેક કરો. અંદરની રસ સૂચિને ચેક કરવા માટે ઊંડા અંદર ઉતરવું પડશે. ઊંડા અંદર ઉતરવું પડશે. જાતે ચેક કરો. જો આ મેં બતાવેલું છે, પર્સનાલિટી આપણી પોતાની પર્સનાલિટી છે, એમને જાતે ચેક કરો કે ભાઈ મારી પર્સનાલિટી કઈ છે, મન શામાં રસ છે, હું કઈ રીતે, મારો કયો ભાવ પ્રધાન છે, બરાબર છે, મારું માઇન્ડ કઈ ટાઈપનું છે, ચેક કરો. આપણે આપણા રસ રુચિને ચેક કરવા માટે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે એને સમજેલા. બરાબર. ભગવાને આ જ વાત કરી છે. વસ્તુ એકની એક જ છે. અલગ અલગ રીતે અર્જુનને સમજાવવા માટે વાત કરી છે. આપણે એને સમજવાની છે. આપણા જે અંદરના સ્વભાવો છે, નેચરલ સ્વભાવ, બરાબર, પછી બધા જે ઉપર આવ્યા, એ બધા સ્વભાવોને ઓળખો. આપણે કઈ જગ્યાએ ખૂપેલા છીએ, એ સ્વભાવમાં ક્યાં ખામી છે થોડી ઘણી, એ કેમ અધૂરો છે, એ ચેક કરી લો. આ પણ આપણે અલગથી સમજેલા કે આપણું લોલક છે 8 થી 4 ફર્યા કરે, બહુ તો 10 થી, બરાબર, એથી પર થઈ શકતું નથી. આપણો હોશ છે ને એથી પર રહેતો નથી. આપણે બેહોશીમાં જતા રહીએ છીએ. પણ બેહોશીમાં કેમ જતા રહીએ છીએ? કારણ કે આપણા જીવની તાકાત નથી રહી. પણ જીવની તાકાત કેમ નથી રહી? તો આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. આપણી અંદર ડોલની અંદર કાણા છે, એ કાણા પૂરો. પણ કાણા પૂરવા કેવી રીતે? તો આપણો પોતાનો અંદરનો જે રસ છે એને ઓળખો, એને પ્રાધાન્ય આપો. આપણું જે માઇન્ડ છે ને એના 3 પ્રકાર છે મેઇનલી. કોક વિચાર પ્રધાન છે, કોક ભાવ પ્રધાન છે, કોક કામના પ્રધાન છે. તમે ક્યાં છો ચેક કરી લો. અને એ પ્રમાણે સાધના કરો, અને એ પ્રમાણે જીવનના બીજા બધા જે કામો છે એ પ્રમાણે કરો. સિમ્પલ તમને કહું કે તમારો રસ છે કામના પ્રધાન, તમે કામના પ્રધાન છો, અને તમારું અંગ છે અંતર્મુખી. તમે કામના પ્રધાન છો અને તમારું અંગ છે અંતર્મુખી. બે મિક્સ થયું ને તો શું કરશો? તમારા ઈગોને કામના છે, પણ તમારી પર્સનાલિટી અંતર્મુખી છે, તો શું કરશો? તો સારા લેખક બની જાઓ, તમે સારા સાયન્ટિસ્ટ બની જાઓ, સારા રિસર્ચર બની જાઓ, તમને સંતોષ મળશે ત્યાં, ભલે મિક્સ રહ્યું. કારણ કે કામનાને નથી પકડી કહેવાના, અને વિચારને તમે બરાબર બેને મિક્સ કરી દો, અને એ રીતે તમે જીવન જીવો તો તમને જીવનમાં શાંતિ રહેશે, પૈસા પણ મળશે, તમારું જીવન પણ ચાલશે. તમે ટુ મચ કામના પ્રધાન છો તો પછી એવી જોબ સ્વીકારો જેમને પબ્લિક તમે કાયમી કરી શકો. ઝંડા પકડવાનું, પોલિટિક્સ, બરાબર, પોલિટિક્સ રિલેટેડ જે કંઈ હોય, આગળ ફ્રન્ટ ડેસ્કની જોબો બધી સ્વીકારો. તમે ઇમોશનલ છો તો પછી રસ ડેવલપ કરો. તમને જેમાં રસ હોય એ પ્રમાણે તમે રસ ડેવલપ કરો. પણ ખાલી ઇમોશનલ એટલે તમે ઘણીવાર આપણે છે ને ઇમોશનલને તમે ડીપમાં નહીં જતા. ઇમોશનલનો તમે મનનું જે સરફેસ ઇમોશન છે એની અંદર રડ્યા કરો છો, એ તો તમારી કોઈ પર્સનાલિટી જ નથી. ડીપમાં જો તમારે જીવની અંદર કઈ પર્સનાલિટી છે એ ચેક કરો.
ઉપર સરફેસ ઉપરની પર્સનાલિટીને ચેક કરશો તો મરી જશો. તો રડતા રડતા રહેશો. જે સરફેસ ઇમોશનલ માણસ હોય ને એનાથી તો દૂર ભાગવું. એની કોઈ પર્સનાલિટી જ ના હોય. સૌથી ખરાબમાં ખરાબ સરફેસ ઉપર જીવનાર જે ઇમોશનલ માણસ છે ને, કારણ કે નથી ભાવમાં ડૂબકી મારી શકતો, કે નથી જે જીવનની રિયાલિટી છે એને સ્વીકારી શકતો. ચેક કરો તમારી અંદર શું છે. તો આજે હવે આપણે છેલ્લે વાત કરીએ કે આપણું જે દેહનું તાદાત્મ્ય થયું, બરાબર, આપણો સાચો ભાવ આપણે સમજવાનો છે. એવું નથી કે તમે વિચાર પ્રધાન છો તમારી અંદર ભાવ નથી, કે એવું નથી કે તમે કામના પ્રધાન છો તમારી અંદર ભાવ નથી. ના, છે જ. કામના શા માટે છે ચેક કરો. વિચાર શા માટે છે તમને ખબર પડશે. વિચાર આ લોકમાંથી કઈ મેળવવું છે, તો આ લોકમાંથી કેમ મેળવવું છે? શું ખૂટે છે અંદરથી? શું ખૂટે છે અંદરથી? શું વસ્તુ આવીશ? શું જોઈએ છે એને ચેક કરો. અને એ ચેક કરીને તમે જીવનમાં જો તો તમને શું અનુભવ થાય છે એ ચેક કરો. થોડાક અંદર ઉતરો તો ખબર પડશે. તો આ રીતે ખાલી તમે આ જે વાત છે, જે ઘણીવાર ભાવ ભક્તિવાળા જે બહાર એક્સપ્રેસ કરતા હોય છે, એ એમની રીતે કદાચ સાચા હશે, પણ એ અધૂરું જ્ઞાન છે. શાંત ભાવ, ને દાસ્ય ભાવ, ને સાખ્ય ભાવ, ને વાત્સલ્ય ભાવ, ને માધુર્ય ભાવ, ને બરાબર આ બધા ભાવની વાત કરે છે. ભગવાનને સાથેની રિલેશનશીપ, ભગવાન સાથે તમે અલગ અલગ રીતે રહી શકો, બરાબર, ઇટ્સ અ ગુડ થિંગ. પણ ભગવાન તત્વને તમે સમજ્યા છો? મારો પ્રશ્ન ત્યાં છે. કેમ પ્રોબ્લેમ ક્યાં થશે? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. જ્યારે તમે ભગવાન તત્વને એક્સેપ્ટ ના કરી શકો, ત્યારે તમે કોઈ એક ભગવાનને દેહરૂપ માની લો, અને કોઈ એક ભગવાનને દેહરૂપ માની લો ને એમાં પછી બહુ મોટા ગરબડ ગોટાળા થાય. દેહરૂપ માની લો એટલે પછી જેમ આપણું દેહનું તાદાત્મ્ય છે ને, એમ એને પણ દેહને લઈ અને આપણામાં અધૂરપ આવે. શું આવે? અધૂરપ આવે. અને એ અધૂરપ પછી કાઢવી બહુ અઘરી પડે. એ અધૂરપ કાઢવી બહુ અઘરી પડે. અને આપણે સાચી ભગવાનને સાચા એક્સેપ્ટ નથી કરી શકતા. ચેક કરો. તમે દેહરૂપ ભગવાનને સપોઝ એક્સેપ્ટ કરો કે ભાઈ કૃષ્ણ ભગવાન મોરલીવાળા, મારે તો મોરલીવાળા વગર બીજા કોઈની સાથે નહીં, બરાબર, મીરાબાઈની માફક. પણ એમાં તમે ભગવાનના તત્વરૂપ એક્સેપ્ટ કરેલા છે કે ખાલી મોરલી રૂપ એક્સેપ્ટ કરેલા છે? આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે શું થશે, જ્યારે તમે મુરલી રૂપ પસંદ કરેલા છે ને ત્યારે તમે બીજાને હેટ કરશો, જે મુરલીમાં નહીં હોય એમાં. અને જ્યારે તમે એના તત્વથી એક્સેપ્ટ કરેલા છે ત્યારે તમને બધી જ જગ્યાએ મુરલીવાળો દેખાશે. ગોપીઓનો જે ડાન્સ મૂકેલો છે, રાસ, કૃષ્ણ રાસ, એની અંદર દરેક ગોપીની પાસે કૃષ્ણ છે. આવું કેવી રીતે બન્યું? આવું એટલા માટે બન્યું કે ગોપીઓ દરેકને કૃષ્ણ રૂપ જોતી હતી. ખ્યાલ આવ્યો? આ સાચો માધુર્ય ભાવ, આ સાચો છે. પણ તમે એ વસ્તુ તો જોઈ શકતા નથી. તમે એ વસ્તુ તો જોઈ શકતા નથી. દરેકની અંદર તમને જો કૃષ્ણ દેખાય તો તમારો વાત સાચી, નહીં તો અધૂરું. મીરા જો, મીરાએ કૃષ્ણને ભલે એ ગાંડી ઘેલી દેખાતી હતી, પણ એને એનો વિરહ દેખાતો હતો, પરંતુ એમણે કૃષ્ણને જેમ છે તેમ જાણેલા એવું કહી શકાય. કેમ? રામ રતન ઘન પાયો. એના માટે
દરેક વસ્તુ કૃષ્ણરૂપ હતી. ઝેર પણ કૃષ્ણરૂપ હતું. અને એની જગ્યાએ નરસિંહ મહેતા જુઓ, એમનો શાંત રસ હતો. કેવો? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે ભાસે. દરેકની અંદર તારું રૂપ છે. આ થાય છે તમારે? કદી ભાવ આવે છે કે મારું છોકરું તારું છોકરું થાય? ચેક કરો, જાતે ચેક કરો. જો આપણે એથી વિશેષ એથી નીચે આવો, આ તો ભગવાનની વાત છે, એથી નીચે થોડાક આવી જાઓ. આપણે ત્યાં અનેક સતીઓ થઈ, બરાબર. હવે એવું કંઈ દૂર નથી કે બહુ 5,000 વર્ષ પહેલા થઈ. કેટલી સતીઓ કોઈ 200 વર્ષ, 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ પહેલા થયેલી છે. જો ચેક કરો આપણે ત્યાં કેટલી એ સતી. એક પુરુષની સ્વીકૃતિ કરી. જો ભલે એ માનવ દેહ છે પણ એકની સ્વીકૃતિ કરી. કોની? એકની. એટલે એક અગત્યનો છે. એ કોણ છે એ પછી બીજો નંબર સ્ટેપ આવે. પણ એક વસ્તુ અગત્યની છે. આખી દુનિયામાં એક વસ્તુ અગત્યની છે. એકનું એક્સેપ્ટન્સ લાવો. જો સતી એ પૂર્ણતા નથી, અધૂરપ છે, પણ છતાં એની અંદર આપણા બધા કરતા ઘણું બધું અપ છે. કારણ કે એણે એક પુરુષને એક્સેપ્ટ કર્યો, તો એકના કારણે એની અંદર તાકાત આવી. તમે એક માનવને એક્સેપ્ટ કરો છો કે એક દેવને એક્સેપ્ટ કરો છો કે એક પરમાત્મા તત્વને એક્સેપ્ટ કરો છો? કારણ કે સતીમાં ખામી ક્યાં રહી ગઈ? એક માનવ તરીકે એક્સેપ્ટ કર્યો એટલે માનવનો દેહ જતો રહ્યો એટલે એને સતી થવું પડ્યું. બરાબર. એટલે તમે જો પરમાત્માને એક પરમાત્મા તત્વ તરીકે એક્સેપ્ટ કરો તો એ લાસ્ટિંગ. પછી તમારા ભાવ છે, ભાવને ચેક કરો. ભાવનો છેલ્લો ભાવ કયો છે? શાંત ભાવ, સ્થાયી ભાવ. આ મેઇન ભાવ છે. આ રહેવો જોઈએ, આ આવવો જોઈએ. આ આપણે કમાવાનું છે. પૂર્ણ સમર્પણ થાય એટલે સ્થાયી ભાવ આવે. અધૂરું સમર્પણ હોય ત્યારે વિરહ આવે. પણ એક્સપ્રેશન દરેકનું અલગ અલગ હોય. એવું નથી કે મીરા કે ગોપીઓ એ બધા અધૂરા હતા. આપણે એવું નથી કહેતા, બરાબર. છેલ્લે મારા જીવનમાં મેં જોયેલું તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે એના જે ભક્તોની અંદર જે સ્થિતિ હતી, બરાબર, એ જે પરિસ્થિતિ હતી એ ઘણી બધી જોયેલી. પણ એમાં છે ને, એમાં તમે જુઓ તો કન્ફ્યુઝિંગ બધી પરિસ્થિતિ હતી. આપણે લોકોનું જોઈએ તો આપણને કન્ફ્યુઝન થાય. આપણે પોતાની અંદર બી કન્ફ્યુઝિંગ હતી. તમે ચેક કરો, આવું કંઈ થાય તો તમારે પણ પોતાને કન્ફ્યુઝન આવે. તમારા ઇવન શાંતિથી સપોઝ આપણા કોઈક રિલેટિવ ધામમાં ગયા તો આપણને કન્ફ્યુઝન થાય. ઇન્ડિયામાં ધામમાં ગયા તો અહીંથી ત્યાં જવું, ના જવું, શું કરવું, પેલું કરવું, કેમ કરવું, બધી જ વસ્તુ ભેગી આવે. અગત્યનું શું છે? કઈ સમજણ, કયો ભાવ અને કેવી રીતે એક્સપ્રેસ થયો, આને જુઓ, ચેક કરો. મોટા ભાગે આપણે અધૂરા છીએ એટલે આપણું બધી વસ્તુ શું થાય છે? અધૂરી થાય છે. શું થાય છે? અધૂરી થાય છે. આપણે સુખ અને દુઃખ, મિલન અને વિરહ એમાં વહેંચાયેલા છીએ. સુખ અને દુઃખ, મિલન અને વિરહ, એનાથી પર છો તમે. એ તત્વને તમે એક્સેપ્ટ કરી લીધું. એ તમારા ગુરુ મળ્યા ને ગુરુએ તમારો દીવો પ્રગટાઈ દીધો. પછી તમારે ગુરુ બહાર શોધવાના રહ્યા નહીં. પછી એ ગુરુ કદાચ દેહ છોડી દીધો, કંઈ વાંધો નહીં. તમારી સ્થિરતામાં કોઈ ફેર ના પડે. દુઃખ થાય, યસ, દુઃખ થાય, પણ સ્થિરતામાં ફેર ના પડે. તમે દોડાદોડી ના કરો. આપણે ઘણીવાર બહુ જ દોડાદોડી કરતા હોઈએ, ખબર? ગુરુ આવવાના છે, દોડાદોડી. એક ફુવારો આવ્યો અને ફુવારો શાંત થઈ ગયો. એ શું છે? ફુવારો છે. અધૂરો ફુવારો નહીં ઉડાડો. ફુવારો આવ્યો અને શાંત થઈ ગયો. જેમ કોઈક મરી ગયું એટલે આપણને વૈરાગ્ય આવે ને પાછો ઘેર આવીને ચા પીએ એટલે પાછો બેસી જાય. આપણી 8 થી 4ની અંદર લોલક ફર્યા કરે છે. 8 થી 4ની અંદર લોલક ફરશે ત્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે.
એક છેલ્લે એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. બહુ જ ડીપર સમજણનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ એમને જ્યારે પેલા મશરૂમ, ઝેરી મશરૂમનો એમના ખાવામાં આવી ગયા અને શરીર એમનું કાળું પડવા માંડ્યું, તો એમની બાજુમાં એમનો ખાસ શિષ્ય અને એમનો કઝિન બ્રધર આનંદ રોકકળ કરવા માંડ્યો, બીજા બધા રોકકળ કરવા માંડ્યા. અને આ વાત પહોંચી મહાકશ્યપ પાસે. એ એમ જ શાંત જ હતો. ભગવાન બુદ્ધે આનંદને કીધું કે આનંદ તું શા માટે રડે છે? આટલો બધા ધંપસાળા શા માટે કરે છે? કે તમે હવે જવાના? ભગવાન કે જવાના તો શું છે? કે જવાના એટલે હું થોડો જતો રહ્યો છું. અને જે તત્વ છે તું હજી સાચા અર્થમાં મને સમજ્યું ને, હજી તું મને દેહ સમજી રહે છે, એટલે તો તું મને જવાની વાત કરે છે. તું તારે સાચા અર્થમાં તારે સમજવું હોય તો મહાકશ્યપ જોડે જા. તું મહાકશ્યપ ન જો. એટલે ઘણીવાર હે ને આપણે નિષ્ઠુરતા હોય. હું અહીંયા નિષ્ઠુરતાની વાત નથી કરતો. શાંત રસમાં નિષ્ઠુરતા હોય. શાંત રસમાં નિષ્ઠુરતાવાળા પણ શાંત દેખાતા હોય. દાખલા તરીકે પોલિટિશિયન જનરલી નિષ્ઠુર હોય. એ જઈ અને ગમે તેના ઉપર જઈને ફૂલ ચડાઈ આવે, એને કોઈ ઇફેક્ટ નહીં થાય. એવા ઘણા બધા હોય જે કાયમી ડિટેચ રહી શકતા હોય બધા જીવનના બધું ખ્યાલ. પણ એ સમજ્યા નથી, એ ખાલી ડિટેચ રહેતા શીખ્યા છે. તમે જો ઘણા બધા જે શુષ્ક વેદાંતી હોય ડિટેચ રહી શકે, ખ્યાલ, પણ એના સાચા અર્થમાં એની અંદર રસ નથી. એ નીરસ છે. શાંત રસ એ નીરસ નથી. યાદ રાખો, શાંત રસ એ નીરસ રસ નથી. ડિઝાયર મરી ગઈ છે. ડિઝાયરને મારી નાખવામાં આવી છે, મરી નથી ગઈ. એટલે ઘણા બધાને એવું હોય કે પોતાના ફાધર ધામમાં ગયા હોય કે બીજા કોઈ ધામમાં ગયા તેને કંઈ દુઃખે ના થાય, કોઈ અસર જ ના થાય. પોલિટિક્સ, બરાબર. અને કેટલાક એવા હોય કે એની અસર પૂરેપૂરી હોય, પણ આ જે મહાકશ્યપ છે એની માફક સમજી ચૂકેલા હોય, સાચું જ્ઞાન હોય, એને ઇફેક્ટ હોય અંદરથી. એને ઘણી બધી દુઃખ છે, એને દુઃખની અનુભૂતિ છે. એ સમજે છે કે હા, પણ એને ખબર છે કે આ જીવનની રિયાલિટી છે. એને એક્સેપ્ટ કરેલું છે, જોયેલું છે, જાણેલું છે. એટલે જેણે ભગવાનનું જે તત્વ છે, જે કાયમી તત્વ છે, જે ગુરુના લઈ અને એનો દીવડો પ્રગટી ચૂક્યો છે અંદર, એના પછી બહાર ગુરુ હોદવાની કે બહાર દેહ હોદવાની જરૂર નથી. પણ એનો અર્થ એ નથી કે એ રસ વગરનો છે. ના, શુષ્ક નથી. એક યાદ રાખો, શાંત રસ એ શુષ્ક રસ નથી. આટલું પાછું યાદ રાખજો, નહીં તો ઘણા બધા શાંત રસને શુષ્કમાં લઈ જાય. જીવન શુષ્ક નથી. જીવનમાં થોડા ઘણા હેલા આવવા જ જોઈએ, આવવા અને અનુભવવા જ જોઈએ, તો જીવનની મજા છે. પણ સાથે આ બધા જ હેલા ભોગવતા એમાંથી સમજી અને છેલ્લે આપણી પાસે સ્થિરતા એવી હોવી જોઈએ, સ્થાયી ભાવ એવો હોવો જોઈએ કે આપણને આ જે છીછરા ટેસ્ટ છે ને આપણને હલાવી ના શકે. એ આપણને અનુભવ થાય કમ્પ્લીટલી. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ જ માઇન્ડફુલ. દાખલા તરીકે તમે જમવા બેઠા ને તમે ગળ્યું જમો છો, તો ગળ્યું જમી રહ્યા છો એને પૂરેપૂરું માઇન્ડફુલી જમો. પૂરેપૂરું માઇન્ડફુલી જમો. એટલે તમારા ફાધર સપોઝ ધામમાં જ્યાં છે તો એનો તમને જે વિરહનો ભાવ આવે, કારણ કે અત્યાર સુધી મિલન છે તો વિરહનો ભાવ આવે, એ અંદર આખો તમને સમજાય. પણ બહાર તમે એટલા શાંત હો, અંદર વિરહનો ભાવ એટલો જ તમને વહેતો હોય.
ઘણીવાર તો વિરહનો ભાવ એટલો વહેતો હોય કે આંખમાંથી આંસુ ચાલ્યા જાય, પણ તમારે સ્થિર હોવ તમે. હા, આ રિયાલિટી છે. એટલે સ્થિરતા કેમ છે? કારણ કે સ્થિરતાને લઈ અને તમારું જે કોન્શિયસનેસ છે, અવેરનેસ છે, એ સ્થિર રહી શકે, એ જેમ છે તેમ વર્તી શકે. જ્યારે તમે કોઈ વધારે પડતા કોઈ ઇમોશન્સમાં આવી જાઓ તો પછી તમે સબકોન્શિયસ તમારી ઉપર હાવી થઈ જાય. પછી સબકોન્શિયસ હાવી થઈ જાય. એટલે જેનું સબકોન્શિયસ ડિઝોલ્વ થઈ ગયેલું છે, જેનું સબકોન્શિયસ ડિઝોલ્વ થઈ ગયેલું છે, સબકોન્શિયસ છે પણ એની અંદર જે કહેવાય ને કે અપવિત્રતા નથી રહી. આપણે ત્યાં ઘણીવાર ઘણા સંત મહાત્માઓ વાત કરે છે કે જેનું દિલ, અંતરાત્મા, જેનું ચિત્ત ચોખ્ખું છે, પવિત્ર છે. આ પવિત્રતાની વાત થાય છે. પવિત્રતામાં બધા ભાવ ઓળખાશે, પણ તમે બેહોશીમાં નહીં જાઓ. આ અગત્યનું છે. શાંત ભાવ કેમ છે? કારણ કે એમાં વ્યક્તિ બેહોશીમાં ના જાય. ભાવ બધા આવે પણ બેહોશી ના આવે. આટલું યાદ રાખજો. તો આપણે અહીંયા પૂરું કરીએ. આ સાધનાનો સારનો સાર છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.